આરોગ્ય વિભાગના આશીર્વાદથી લૂઝ તેલના બે રોકટોક ચાલતા ધંધાનો પર્દાફાશ। બહારનું ચટાકેદાર ફરસાણ ખાતા પહેલા 1000 વાર વિચારજો। સંસ્કારી નગરીના લોકોને ફરસાણના નામે કેટલાક અસંસ્કારી અને પૈસાના પૂજારીઓ ઝેર ખવડાવી રહ્યા છે, એ પણ આરોગ્ય વિભાગના આશીર્વાદથી। જી હા, વડોદરા શહેરના ખોડિયારનગરની મીશા એન્ટરપ્રાઇઝ લૂઝ નામની તેલ બનાવતી મિલના દ્રશ્યો જુઓ। ઠેર ઠેર છે ગંદકીના ગંજ, ક્યાંય નથી સફાઈના ઠેકાણા, જામી ગયા તેલના મીણ, કાળા મસ્ત કાટ ખાઈ ગયેલા તેલના ડબ્બા છે, માખીઓ અને મચ્છરનું સામ્રાજ્ય। અહીં લૂઝ તેલના નામે ઝેરનો વેપલો ચાલી રહ્યો છે। કોઈ મા બાપ વગરની કંપની વગર મીશા એન્ટરપ્રાઇઝ ઝેર રૂપી ખાદ્ય તેલનો બે રોકટોક ધંધો કરે છે। આ અંગે સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી ટીમે દરોડા પાડ્યા તો કાટવાળા ડબ્બામાં જોવા મળ્યું કાળું તેલ। આબરૂનું ધોવાણ થયા બાદ મનપાનું આરોગ્ય વિભાગ દેખાડા કરવા માટે જાગ્યું અને લૂઝ તેલ વેચતા એકમો પર દરોડા પાડવાના નાટક શરૂ કર્યા। અલગ અલગ વિસ્તારમાંથી ખાદ્ય તેલના જથ્થા ઝડપ્યા। ચોખંડી વિસ્તારમાં કોટન સીડ ઓઇલનો 478 કિલો જથ્થો સીઝ કર્યો। હાથીખાના વિસ્તારમાં સિંગ તેલનો 103.400 કિલો જથ્થો, ખોડિયારનગરમાં પામોલીનનો 148.400 કિલો જથ્થો સીઝ કર્યો। ખોડિયારનગરના રીપેકિંગ યુનિટમાંથી સોયાબીન ઓઇલના નમૂના લેવાયા। કિશનવાડીના 2 રિટેલરમાંથી દૂધ અને ઘીના નમૂના લેવામાં આવ્યા, જ્યારે ફતેગંજ રેસ્ટોરન્ટમાં પનીર, બટર મસાલા અને મસૂર દાળનો નમૂનો લેવાયો। લૂઝ તેલ વેચતા વેપારી કંડલાથી લૂઝ પામોલીન અને સોયાબીન તેલ મંગાવતા બાદમાં વિવિધ જાણીતી બ્રાન્ડના વાપરેલા જૂના તેલના ડબ્બામાં લૂઝ તેલ ભરીને બજારમાં વેચી રહ્યા છે। ફરસાણના વેપારી અને પાણીપુરીના વિક્રેતાઓને આ લૂઝ તેલ સપ્લાય કરવામાં આવે છે। જૂના ખરાબ ડબ્બામાં લૂઝ તેલ ભરેલું હોવા છતાં અધિકારીઓની આંખે જાણે પટ્ટી બાંધી હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી। વિક્રેતાને માત્ર નોટિસ આપી સંતોષ માન્યો। ખુદ વેપારીએ કબૂલ્યું કે આખા વડોદરામાં આવું જ ચાલે છે। બરોડાની અંદર સિસ્ટમ છે, બધા ક્લિનિંગ વાળાની આ જ સિસ્ટમ છે। ત્યારે તંત્રની ગંભીર બેદરકારીના પાપનો ભોગ સ્થાનિકો બની રહ્યા હોય તેવું લાગે છે। આરોગ્ય વિભાગના આશીર્વાદથી વડોદરાના લાખો લોકો ઝેરી તેલ વાળું ફરસાણ આરોગી રહ્યા છે।